કડકડતી ઠંડી અને કાતિલ બર્ફીલા પવનોથી ગિરનાર થીજી ગયો છે. ગિરનાર પર ભારે પવન ફૂંકાતા લોકો તો ફફડી ગયા છે, ત્યારે પર્વત પર ભારે પવન ફૂંકાવાને કારણે ગિરનાર પર રોપવે સેવા બંધ રાખવામાં આવી છે. રાજ્યમાં પવન ફૂંકાવાની સાથે ઠંડીનું જોર પણ વધતા રોપવે સેવા બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ભારે પવનને કારણે રોપવેના સંચાલન પર તેની અસર પડતા સુરક્ષાના ભાગરૂપે રોપવે સેવા બંધ રાખવામાં આવી છે. જોકે પવનની ગતિ સ્થિર થયા બાદ રોપવેની સેવા ફરી શરૂ કરવામાં આવી. યાત્રિકોની સલામતીને ધ્યાને રાખીને આ નિર્ણય લેવાયો છે. પોષી પૂનમના દિવસે જ રોપવે સેવા બંધ રહેતા હજારો ભક્તોમાં રોષ ફેલાયો. જે લોકો પગથિયા ચડી શકતા નથી અને માતાજીના દર્શન કરવાના હતા તેવા પ્રવાસીઓ નિરાશ થયા. હાલ ગિરનાર શિખર પર 50 થી 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને રોપવે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો, જેથી ગિરનારની યાત્રાએ આવેલા ભાવિકોને ધક્કો થયો છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.